આજના ડિજિટલ યુગમાં જૂની રમતો જાણે ક્યાંક વિસરાઈ ગઈ છે. બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ કળાતો હતો તેવી રમતો આ યુગમાં બાળકોથી સાવ લુપ્ત થઈ રહી છે. રમતો હવે ગેમમાં પરિવર્તિત થઈ ગઈ છે, જેના પ્રત્યાઘાતો ઊંડા પડી રહ્યા છે. હવે બાળકો ખાલી મોબાઈલમાં માથું નાખી એક રૂમમાં અને એક જ જગ્યાએ બેસી રહેવાના કારણે શારીરિક અને માનસિક રીતે નબળા બની રહ્યા છે. સ્થૂળતાનો શિકાર પણ બની રહ્યા છે. ત્યારે વાલીઓએ આ સ્થિતિને ગંભીર રીતે લઈ બાળકોને ખુલ્લા મેદાનમાં રમાતી જૂની રમતો વિશે અવગત કરે તે દિશામાં આગળ વધારવા જરૂરી છે. આજની પેઢીને પણ તે દિશામાં લઈ જવા માટે તથા બાળકોને આવી રમતો પ્રત્યે જાગૃત કરવા વાલીઓએ આગળ આવવું જરૂરી છે. વિશ્વની પ્રાચીનતમ રમતોમાંની એક રમત એટલે ભમરડાની રમત. લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો આજે પણ આ રમત રમે છે. ભમરડાની રમત પુરાતત્વવિદો દ્વારા આખા વિશ્વમાં શોધવામાં આવેલી પ્રાચીનતમ રમતોમાંની એક છે. ભારતમાં આ રમત સદીઓથી રમાય છે. ગામે ગામ અને ગલીએ ગલીએ રમાતી આ રમતમાં હવે શહેરમાં લુપ્ત થતી જાય છે. લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો આજે પણ આ રમતે રમે છે. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.